અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલ શામલપુર સહિત 70 જેટલા ગામના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરવા પંચાયતોના ધક્કા ખાઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારથી તાલુકો અલગ બન્યો છે ત્યારથી ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી ખેડૂતો કંટાળ્યા છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરાવી રહ્યા છે, પરંતુ અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકાના ખેડૂતો નોંધણી નહીં કરી શકવાને કારણે પરેશાન બન્યા છે। રજીસ્ટ્રેશન થતું નથી। શામળાજી તાલુકો થયા પછી ઘઉંનું રજીસ્ટ્રેશન થતું નથી। ભીલવાડા તાલુકામાં હતા ત્યાં સુધી ઘઉંનું રજીસ્ટ્રેશન થતું હતું। હવે શામળાજી તાલુકો ઉતારની અંદર બતાવે છે એટલે ઘઉંનું રજીસ્ટ્રેશન થતું નથી અને અમારા ગામની અંદર લગભગ બધા જ ખેડૂતો નાના ખેડૂતો છે, જેથી સત્વરે રજીસ્ટ્રેશન થાય એવી સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે અને ટેકાના ભાવની અંદર ઘઉં ખરીદાય એવી સરકારને અમારા દરેક ખેડૂતની ભલામણ છે। જે શામળાજી તાલુકો જાહેર કર્યા પછી અમારે ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવવું છે, પણ અંદર બતાવતું નથી, રજીસ્ટ્રેશન થતું નથી અને 1 માર્ચે અમારે ઘઉંનું રજીસ્ટ્રેશનની તારીખ પૂરી થાય છે, જેથી અમે વીસી પાહન ધક્કા કરીને થાક્યા પણ કોઈ પણ રજીસ્ટ્રેશન થતું નથી। ઘઉંના નાના ખેડૂતના ખાતેદાર છીએ તો ટેકાના ભાવે ઘઉં ભરાવાના હોવાથી તાત્કાલિક અસરથી જો અમારું રજીસ્ટ્રેશન નહીં થાય તો અમને મોટા પ્રમાણમાં નુકસાન થશે અને તાત્કાલિક અસરથી અમારું રજીસ્ટ્રેશન થાય એ માટે સરકારને નમ્ર વિનંતી અને અધિકારીઓને પણ ખાસ વિનંતી। ઘઉંના રજીસ્ટ્રેશન વિશે હું વિગતે જણાવતા કહું છું કે ગયા ગુરુવાર સુધી રજીસ્ટ્રેશન ચાલુ હતું, પણ ગયા શુક્રવારથી ઉતારામાં ભીલોડા તાલુકાની જગ્યાએ શામળાજી તાલુકો થયો। એના પછી ઘઉંની રજીસ્ટ્રેશનવાળી વેબસાઇટ ઉપર શામળાજી તાલુકો બતાવતું નથી અને ભીલોડા તાલુકામાં શામળપુર ગામ ખોલતા ખાતા નંબર ખુલતા નથી, જેથી રજીસ્ટ્રેશન થતું નથી। જે ટેકનિકલ પ્રોબ્લેમ છે જે સોલ્વ થશે એના પછી હું રજીસ્ટ્રેશન કરી આપવા સંમત છું।